कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षुओने जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। આજના પ્રવચનનો મુખ્ય વિષય સફળતાનું ગુપ્ત રહસ્ય એટલે કે બ્રહ્મચર્ય। આમ તો નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકને સુખી થવું છે અને દરેકને પોતાના ક્ષેત્રની અંદર સફળ થવું છે, પરંતુ એ માટે એના જીવનની અંદર એ નિયમ ધર્મની તો અતિ આવશ્યકતા છે। અને જે નિયમ ધર્મયુક્ત જીવન જીવે છે તો એ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે છે। તમે આજે જુઓ સમાજની અંદર એ જ વ્યક્તિની પ્રતિષ્ઠા છે, માન સન્માન જળવાયું છે કે જેઓના જીવનની અંદર નિયમ ધર્મ બરાબર રીતે પાલન કરે છે। હા, સ્વાભાવિક રીતે 2 નંબરના જે કામ કરતા હોય તો એ પણ પોતાના જીવનની અંદર અમુક તો પાછા એવા નિયમોને આધીન વર્તે જ છે, પછી ભલે એને એનું એ કર્મ રહ્યું એનું ફળ એને ભોગવવું પડે, પણ એ પણ પોતાના જીવનની અંદર અમુક સિદ્ધાંતો તો રાખે જ છે। એમ આજે દુનિયાની અંદર 8 અબજની વસ્તી છે તો દરેક વ્યક્તિ પોતાના કંઈક નિયમ ધર્મયુક્ત પોતે જીવન જીવે છે। કોઈક ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, કોઈક ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, કોઈક શાસ્ત્રોમાં બતાવેલા ધર્મ નિયમની એ બાબતો જાણીને પોતાના જીવનમાં અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે, અને કોઈક મન ફાવે સ્વચ્છંદી રીતે જીવન પણ જીવે છે। તો આજના પ્રવચનનો આપણો મુખ્ય વિષય એ જ છે। આમ તો આને પ્રવચન પણ આપણે કહી શકીએ, એક પ્રેરણાદાયી વાત પણ કહી શકીએ, અને એક શાસ્ત્રોક્ત રીતે બ્રહ્મચર્યની વ્યાખ્યા શું છે, શાસ્ત્રોની અંદર આ બ્રહ્મચર્યનું મહત્વ એ કેટલું વર્ણન કરવામાં આવ્યું છે। તો આજના દિવસે આપણે આ સફળતાનું ગુપ્ત રહસ્ય એ બ્રહ્મચર્ય વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે। આમ તો કામુકતા અને બ્રહ્મચર્ય આ બંને અલગ અલગ શબ્દો છે અને બંનેને આપણે સમજવા પ્રયત્ન કરીશું। શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 19મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે એકાંતિક ધર્મના 4 અંગો છે, 4 પાયા છે, એ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય। એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ગમે એટલા હોય પણ જો ધર્મ ન હોય ને તો એ ત્રણેય તે સિદ્ધ થતા નથી। જે યથાર્થ રીતે જે આપણે વૈરાગ્ય, ભક્તિ, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ આપણે કરી શકતા નથી। તમે જો ભગવાનને પણ જે નિષ્કામ ધર્મનું જે પાલન કરે છે ને એના ઉપર અતિશય રાજીપો એ વરસે છે, અને એવા જ ભક્તની સેવા કરવી પણ ગમે જ છે। તો આજે આપણે ગૃહસ્થ જીવનની અંદર એ આ બ્રહ્મચર્યનું પાલન કરવું કેટલું જરૂરી છે, અને શાસ્ત્રો શું કહે છે, ભગવત ગોમંડલ શું કહે છે, ચાણક્ય નીતિની અંદર એ આચાર્ય ચાણક્ય આપણને શું સમજાવે છે, તો એના વિશે આજે આપણે વાતો કરવી છે। અને જીવનમાં એક વાત યાદ રાખવી કે અતિની ક્યારેય ગતિ ન હોય। તો ગૃહસ્થ તરીકે જે આપણે ભોગવવાના છે વિષયો તો એ તો ભોગવવાના જ છે, પણ એમાં પણ કંઈક તો મર્યાદા હોય। જો એમાં મર્યાદા આપણે ચૂકી જઈએ ને તો ત્યાં અધપતન સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ। પ્રથમ તો આપણે વ્યભિચાર અને કામુકતા શું છે એ થોડીક શાસ્ત્રોક્ત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। આમ તો પ્રથમ જ તે આપણે વ્યભિચાર એટલે શું, તો સંપૂર્ણપણે એ વિકૃત થયેલા આચાર અને વર્તનને શાસ્ત્રો ને એ સ્પષ્ટપણે વ્યભિચાર તરીકે ઓળખાવે છે। અને તમે જો આવા આચાર કે વિચાર કે વર્તન વાળા વ્યક્તિને એ ક્યારેય સમાજ સ્વીકારતો નથી। જો આમ તો ક્યારેક આપણને માંદા પડીએ એટલે કે હેલ્થ તમારી લોસ્ટ થાય તો થોડુંક ગુમાવ્યું કહેવાય,
અરે તમે પૈસા ગુમાવ્યા ને તો કંઈ ગુમાવ્યું ન કહેવાય, પરંતુ યોર કેરેક્ટર ઇઝ લોસ્ટ તો એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારું ચારિત્ર ગુમાવ્યું તો બધુંય ગુમાવ્યું કહેવાશે. એટલે તમે ભલે હીરો હોય, તમારી પાસે સત્તા હોય, આવડત હોય, કરોડો અબજો રૂપિયા કમાતા હોય, પણ જો આ નિયમ ધર્મનું જો પાલન કરવામાં ન આવે અને ચારિત્રમાં જો એક વખત દાગ લાગી ગયો તો એ આજીવન રહેવાનો છે. એટલે ચારિત્ર આપણે એવું બનાવીએ કે સામેવાળા વ્યક્તિ આપણાથી પ્રભાવિત તો થાય જ તે, પણ આપણા જીવનમાંથી એવી શુદ્ધ પ્રેરણા પ્રાપ્ત કરે. આજે સમાજની અંદર તમે જુઓ કે દિવસે ને દિવસે એ ફોનનો વપરાશ વધતો જાય છે, પણ એના મૂળની અંદર શું છે કે માતા પિતા પણ ફોનનો વધુ ઉપયોગ કરે છે. તો પછી પોતાના બાળકને ગમે એટલું કહેશે પણ એ બાળક નહીં સુધરે, કારણ કે બાળક એ તમારામાં જોવે છે તમે શું કરો છો, તમે કેટલો સમય ફોનને આપો છો ને મને કેટલો સમય આપો છો બાળકને. તો એ બધુંય તે જોઈને જ તે પોતે એ ફોનનો એ વધુ પડતો વપરાશ કરે છે. તો આપણે પહેલા મૂકવું પડશે. એમ આ બ્રહ્મચર્યનું પાલન છે, જે આપણે આ વ્યભિચાર તરીકે જે ઓળખીએ છીએ આચાર વર્તન અને એવા વિચારોને, તો એ ત્યાંથી આપણે બહાર આવવાનું છે. જો એક કાદવ છે, આ કાદવમાં એક વખત તમે પડી જાવ ને તો બહાર આવવા માટે ગમે એટલું બળ કરો ને તો સામુકના અંદર જ જતા રહો. તો આ બ્રહ્મચર્યનું આપણે પાલન કરવાનું છે. પુરુષ માટેની વ્યાખ્યા શાસ્ત્રો શું કહે છે, સ્ત્રી માટેની પણ વ્યાખ્યા છે. તો પ્રથમ તો આપણે પુરુષ માટેની વ્યાખ્યા જોઈએ. તો પુરુષ જ્યારે જાર કર્મ કરે અથવા તો મર્યાદા ઓળંગે ને ત્યારે દોષિત થાય છે. દુનિયાની અંદર ઘણા બધા એવા આપણને દ્રષ્ટાંતો ખ્યાલ છે કે નામ અત્યારે મારે તમને નથી દેવા, પણ આપણને સૌ કોઈને ખ્યાલ છે કે જે પોતે મર્યાદા ઓળંગી છે અને એના જીવનની અંદર એ પોતે નિષ્ફળ બની ગયા છે. એની કારકિર્દી સાવ એ રગદોળે ચડી ગઈ છે. તો એના મૂળની અંદર શું છે, મર્યાદાનો લોપ કર્યો છે. કોઈ પણ પ્રકારનો પરસ્ત્રી સંગ એટલે કે અન્ય સ્ત્રી સાથેનો સંબંધ રહ્યો ને એ સામાજિક રીતે કે ધાર્મિક રીતે એને વ્યભિચાર જ ગણવામાં આવે છે. તો જો એક આ પુરુષ માટેની વ્યાખ્યા છે. તો જો મન કર્મ કે વચને પણ જો આ કાર્ય આપણે એવું કરતા હોય તો યાદ રાખવું એ વ્યભિચારની વ્યાખ્યામાં આવે છે અને એ આપણને પણ મર્યાદા ઓળંગે ત્યારે આપણે પણ દોષિત થઈએ છીએ. સ્ત્રી માટેની વ્યાખ્યા શું છે વ્યભિચાર માટે, તો સ્ત્રી જ્યારે પતિ લંઘન કરે એટલે કે પતિની મર્યાદા વચનનો ભંગ કરે ત્યારે એને વ્યભિચાર કહેવામાં આવે છે. જો રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય, એ સીતા માતાના જીવનમાંથી આપણને સ્પષ્ટ સમજણ ખ્યાલ આવે છે. રામ ભગવાને તો પોતાની જવાબદારી નિભાવી પુત્ર તરીકે, અને ખરેખર એ આપણને ખ્યાલ છે દશરથ રાજાના એક વચન હજે તો કંઈ કહ્યું નથી અને પોતે સમજી જાય છે અને વનવાસ માટે તૈયાર થઈ જાય છે. પણ તમે જો સીતા માતાના જીવનમાં આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. જો આપણે રામાયણ કે શ્રીમદ ભગવદ ગીતા કે શ્રીમદ ભાગવત કે આપણે જે ભગવાન કે સંપ્રદાયને માનતા હોય, આપણામાં એક પવિત્ર એક આપણી ફરજ છે કે આપણે જે ઈષ્ટદેવ ભગવાનને માનીએ છીએ તો એમના જીવન પ્રસંગો આપણા જીવનમાં પણ આપણે આત્મસાત કરીએ. ભલે શરૂઆતની અંદર એ અઘરા છે નિયમો, પણ ધીમે ધીમે આપણે એનો અભ્યાસ રાખીશું ને તો અવશ્ય કાર્ય થશે જ. તે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કહ્યું છે, મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને એ થાય જ તે. તો આપણે પણ જો અભ્યાસ રાખીશું ને તો સીતા માતા જેવા ગુણો એ પુત્ર વધુમાં આવશે, સાસુમાં આવશે, તો એ બધાય સંબંધોની અંદર એ આવશે. ભાઈ કોને કહેવાય, તો એ આપણને ભરત કે લક્ષ્મણના જીવનમાંથી જોવા મળે છે. તો જો એમના વચન પ્રમાણે એ પતિની મર્યાદા પ્રમાણે દરેક પત્નીએ રહેવું જોઈએ, અને જો ન રહે તો એને ખરેખર વ્યભિચાર તરીકે ઓળખવામાં આવે છે. પર પુરુષ ગમન એટલે કે અન્ય પુરુષ કે શારીરિક કે માનસિક રીતે એ સમજી લેવાનું ચારિત્રનું પતનનું કારણ એ મુખ્ય પર પુરુષ ગમન છે. તો આ વ્યભિચારની વ્યાખ્યા આપણે એક પુરુષની વ્યાખ્યા જોઈ, બીજી બાજુ સ્ત્રીની વ્યાખ્યા જોઈ, અને યાદ રાખવું કે આ વ્યભિચાર રહ્યો ને
એ ક્યારેય અચાનક નથી થતો. એ હંમેશા એ કામુકતાને હાથ ઝાલીને પાંગરે છે અને ધીમે 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 વિકસે છે. એ આપણે એટલું બધું તે ખરાબ દ્રશ્યો કે ખરાબ એ વાંચન કરતા હોય, એવા વિચારો કરતા હોય, ધીમે 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 એ કામુકતામાંથી એ વ્યભિચાર તરફ આપણે વયા જઈએ છીએ, લપસી જઈએ છીએ. પણ લપસવાનું કારણ પણ આપણે જ છીએ, કારણ કે એ મોહમાં આપણે વ્યાપ્ત થઈ ગયા છીએ. તો આવી અનૈતિક મર્યાદા બહારના સંબંધો વ્યક્તિના એક ચારિત્ર કેરેક્ટર્સ અને સમાજના એક નૈતિક પતનનું એક મુખ્ય કારણ બને છે. તો એક વ્યભિચાર અને કામુકતા સંબંધી જ આપણે આ વાત યાદ રાખવી. કામુકતા ખરેખર આપણે જ તે ધીમે 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 એ લાવીએ છીએ અને એ હાથ ઝાલીને જ તે આપણે વ્યભિચાર તરફ આપણે પહોંચી જઈએ છીએ. જેમ કોઈક બીજ હોય ને, તો બીજ અચાનક ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત નથી થતું. એને ધીમે ધીમે એ છાણિયું ખાતર હોય કે રાસાયણિક ખાતર નાખવામાં આવે છે, પાણી છાંટવામાં આવે છે, દવા છાંટવામાં આવે છે, આજુબાજુનું જે વધારાનું જે ઘાસ હોય એને નીંદણ દ્વારા દૂર કરવામાં આવે છે અને ધીમે 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 બીજમાંથી છોડ બને, છોડમાંથી ઘટાદાર વૃક્ષ તરફ પરિવર્તિત થાય છે. એમ કોઈ પણ કાર્ય આપણે ચારિત્રહીન કરીએ ને ત્યારે સમજવાનું કે આપણી એની પ્રોસેસ છે ને અગાઉથી શરૂ કરી દીધેલી છે. તમને તૈયાર એ શીરો મળી જાય તો એમ કાંઈ 2 મિનિટમાં 1 મિનિટમાં શીરો નથી બની જતો. એના માટે આખી પ્રોસેસ એ તમારા મમ્મી કે તમારા બહેન કે તમારા પત્ની કરે છે, ત્યારે શીરો તમને તૈયાર મળે છે. એમ આપણા જીવનની અંદર આપણે જે વ્યભિચાર કહીએ છીએ તો એમ નામ ચારિત્રહીન આપણે નથી કરતા, એ કામુકતામાંથી એ બધું પ્રગટે છે. તો કામુકતા ઉપર આપણે કંટ્રોલ લાવીએ. ભગવત ગોમંડળનો તે આપણે સંદર્ભ લઈએ. જો આજે મારી પાસે અહીંયા ઘણા બધા સંદર્ભો છે અને સંદર્ભો સાથે જ આપણે આજે વાતો કરવી છે, તો એમાંય તે મન અને ઇન્દ્રિયોનો ભટકાવ રહ્યો ને, એ આપણને આ ચારિત્ર વગરના કરે છે. તમે જો ભગવત ગોમંડળના મત મુજબ વ્યભિચાર એટલે શું? તો સામાજિક કે ધાર્મિક પરવાના વગર એ ચાલતો અનિયમિત એ જાતીય સંબંધ. સમાજની પણ કંઈ પરવા નહીં કરવાની, ધર્મની પણ કંઈ પરવા નહીં કરવાની, ભગવાન કે સંતની પણ કંઈ પરવા નહીં કરવાની, માતા પિતાની પણ પરવા નહીં કરવાની, ભાઈ કે બહેન કે સગા સંબંધી કે કુટુંબીજનીઓ એ કોઈની પરવા કર્યા વગર એ જે આપણે અનિયમિત એ જાતીય સંબંધ કરીએ છીએ ને, એ ખરેખર વ્યભિચાર એને કહેવામાં આવે છે. મુખ્યત્વે તો કઈ રીતે થાય છે એની પણ આપણે વાતો કરીએ. તો પ્રથમ તો અનુપયોગી આકર્ષણ. આજે તમે જુઓ કે આધુનિક સમયની અંદર એ કેવા દૂષણો આજે સમાજની અંદર પ્રવર્તે છે. આજે આપણે કહીએ છીએ ફ્રેન્ડશિપના બહાને એ જે પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, તો આપણે બધાય અવગત છીએ. તો ખરેખર આપણે સૌ કોઈએ જાગૃત થવાનું છે, જાગવાનું છે. જો જાગીશું નહીં, જો આપણે માતા પિતા તરીકેની ફરજ નહીં બજાવીએ ને, તો આપણા જ સંતાનો એ આપણને વધુમાં વધુ દુખી કરશે. તો એક વાત તો યાદ રાખવી કે આ અનુપયોગી આકર્ષણ કે જે સ્ત્રી પુરુષ એ મનુષ્યને ધર્મ કે નૈતિકતાની દ્રષ્ટિએ અનુપયોગી જ છે અને એમની પ્રત્યે આપણે જે આકર્ષિત થવું ને એને અનુપયોગી આકર્ષણ કહેવામાં આવે છે. બીજું ઇન્દ્રિયોનો દોષ છે વ્યભિચાર એટલે, કારણ કે શારીરિક સંબંધ નહીં પરંતુ અનુપયોગી પાત્ર સાથેના એ સ્પર્શથી એ સાનિધ્યથી ખરેખર તો દોષ લાગે છે. ત્યાં એક નિયમનો મર્યાદાનો ભંગ થાય છે. અને શબ્દ અને દર્શન, કારણ કે અયોગ્ય વ્યક્તિ સાથેના એ શબ્દની આપણે આપલે એટલે કે જે વાતચીત કરીએ છીએ તો એ સતત એ જે જોયા કરવું રહ્યું ને, એ પણ એક પ્રકારનો એક વ્યભિચાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માનસિક વિચલન અયોગ્ય ચિત્રથી કે મન એ આપણું રહ્યું ને એ આમ બે બાકડું થઈ જાય છે અને એ મેળવવાનો, એ ઈચ્છા પૂરી કરવાનો આપણને સતત સંકલ્પ થાય છે, વિચાર આવે છે, તો એ માનસિક વ્યભિચાર પણ કહેવામાં આવે છે. તો જો ખરેખર સ્પર્શથી, શબ્દથી, એ બોલીથી, મનથી, એ ઇન્દ્રિયોથી આપણે ઘણી વખત વ્યભિચાર કરતા હોઈએ છીએ અને એ જ તે જે આપણી કામુકતા છે એનો હાથ ચાલીને ધીમે 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 આપણે વ્યભિચાર સુધી પહોંચીએ છીએ. જૈન દર્શન અને મર્યાદાનો ભંગ વિશે પણ આપણે જોઈએ
કારણ કે મુનિ વિદ્યા વિજયજીના પણ વિચારો આપણે જોઈએ. જો આજે આપણે કોઈ ધર્મ કે સંપ્રદાય ને આધાર નહીં, પણ શાસ્ત્રોમાં જે મર્યાદાની જે વાત કરવામાં આવી છે ને એના આધારે આજે આપણે વાત કરવી છે. તો એની અંદર પોતે કહે છે કે મર્યાદાનો ભંગ રહ્યો ને એ જ વ્યભિચાર છે. નિયમનો ભંગ કર્યો એટલે વ્યભિચારમાં ટીક માર્ક થઈ ગયું. ગૃહસ્થ જીવનમાં કંઈક મર્યાદા છે. તમે જો લગ્ન જીવનનો અર્થ એ સ્વચ્છંદતા કે અમર્યાદિત ઉપભોગ નથી. એ ગૃહસ્થ જીવનમાં પણ બંને પાત્રોએ ચોક્કસ મર્યાદાનું કડક પાલન કરવાનું હોય છે. એક ખાલી હું તમને એક વાત કરું કે જે આપણે ગર્ભધારણ અને જે ગર્ભાવસ્થા દરમિયાન કે પહેલા કે પછી, તો એ જે આપણે ગર્ભ સંસ્કારની વાત, કારણ કે 16 સંસ્કારમાંનો એક ગર્ભ સંસ્કાર, તો એ ગર્ભ સંસ્કારના પણ જ્યારે આપણે પુસ્તકો વાંચીએ અને શાસ્ત્રોમાં જે વાત કરવામાં આવી છે, તો એમાં પણ તિથિ કે સમય કે ખોરાક કે વિચારો બધાને ગણવામાં આવે છે. એટલું બધું ડીપની અંદર આપણા શાસ્ત્રોની અંદર બધું લખેલું છે. તો જો એક ગૃહસ્થ જીવનની આ મર્યાદા છે, એનું નિયમનું આપણે પાલન કરવું પડશે. હવે તમને લાડવા બહુ ભાવે છે, પણ એક હારે તમે 10-15 લાડવા ખાઈ જાઓ તો શું થવાનું છે? ચાલો તમને મઠ્ઠો બહુ ભાવે છે, ઉનાળાનો સમય છે, પણ તમે 1-2 કિલો મઠ્ઠો ખાઈ જાવ તો અતિની ગતિ હોય નહીં. એટલે જ તે પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે, એક નારી સદા બ્રહ્મચારી. તો જો આ પ્રકારની મર્યાદાનું આપણે પાલન કરવાનું છે, અને તો આપણે નિષ્કામ ધર્મનું પાલન કર્યું કહેવાય. શરૂઆતમાં આપણે વાત કરી કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, જો એને આપણે સિદ્ધ કરવું હોય ને તો સૌપ્રથમ ધર્મની જરૂર પડવાની છે. અને જ્યાં ધર્મ છે, ભક્તિ છે ને ત્યાં જ ભગવાન છે. શ્રીજી મહારાજ છે ને ગઢપુરની અંદર વિરાજમાન હતા, અને સાંખ્યયોગી બહેનોએ સરસ મજાની ભાતની બધી વાનગીઓ બનાવેલી હતી. હવે ભક્તિ માતાને એ ધરાવવામાં આવેલી, એટલે ત્યારે ભક્તિ માતા પ્રગટ થયા. એટલે એમાંથી થોડીક સાંખ્યયોગી બહેનો દોડીને શ્રીજી મહારાજ પાસે જાય છે અને મહારાજને કહે છે કે મહારાજ, તમારી માતા, આ ભક્તિ માતા આવ્યા છે દર્શન દેવા માટે, તમે આવો. ત્યારે શ્રીજી મહારાજ શું કે એમને કહો કે અહીંના જ રોકાઈ જાય. સાંખ્યયોગી બહેનો દોડીને પાછી આવે છે ભક્તિ માતા પાસે અને કહે છે કે મહારાજે કીધું છે કે તમે અહીંના જ રહો. ત્યારે ભક્તિ માતા એક શબ્દ વાક્ય બોલે છે કે જ્યાં ધર્મ હશે ને ત્યાં ભક્તિ એ અવશ્ય હશે. એટલે તમે ધર્મનું પાલન કરજો, એટલે હું તો હશું જ તે. અને જ્યાં ધર્મ હોય ને ભક્તિ હોય ત્યાં ભગવાન અવશ્ય હાજરા હજુર હોય. તો આપણા ઘરની અંદર પણ જો ભક્તિ અને ધર્મ હશે અને જ્ઞાન હશે તો અવશ્ય આપણા જીવનની અંદર, એ ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર આપણે શાંતિ આપણે આપી શકીશું. તમે જો શાસ્ત્રો આપણને ઘણી વખત ચેતવણી આપે છે, બીવરાવવા માટે નહીં, પણ એ આપણને સાચી સમજણ આપે છે. પોતાની પત્ની સાથે પણ જો અતિરેક કે મર્યાદા વિનાનું જો તમે વર્તન થાય તો શાસ્ત્રોએ તેવા ગૃહસ્થને પણ વ્યભિચારી કીધેલો છે. તમારા ધર્મ પત્ની છે તો એને મારવાનો અધિકાર તમને નથી. જો એક નારીને એક શક્તિ છે, નારી એક શક્તિ છે, નારીને એક શક્તિ તરીકે એક ગણવામાં આવે છે, લક્ષ્મી તરીકે પણ ગણવામાં આવે છે. એટલે જ તે તમે જો દિવાળીનો તહેવારો હોય તો લક્ષ્મી પૂજનની અંદર એ દીકરીઓનું પણ પૂજન કરવામાં આવે છે. તો એ જો તમે લક્ષ્મીને મારતા હોય, ગમે તેવા શબ્દો કહેતા હોય, તો ખરેખર આપણે જીવનની અંદર સાચી સમજણ, સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરેલું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક પ્રસંગ પ્રચલિત છે. આમ તો એક રસાસ્વાદના લીધે જ, પણ તમે જુઓ કે આવું વર્તન કરો ને તો કેવા પરિણામો મળે છે. લવિયો દરજી હતો. સ્વાભાવિક રીતે કુણા રીંગણા એ એના જે બાજુમાં જે દુકાન હતી ત્યાં એમને આપેલા એ ભાઈએ. હવે ઘરે જાય છે અને કહે છે કે આ આખા રીંગણાનું શાક બનાવજે. નો બનાવ્યું, દાળ પલાળ નાખેલી હતી. અને પોતે જાય બપોર જમવા માટે. હવે રીંગણાનું શાક ન જોયું, કારણ કે સતત એને વિચાર હતો. જો કામ ક્યારે ઉત્પન્ન થાય છે એવા વિચાર કરો, એવું જોવો, એવું વાંચો, તમે એવા સંઘમાં રહ્યો ત્યારે જ થાય. એમ આને સ્વાદ એટલો બધો હતો બપોર સુધી એ જ વિચાર કરે કે બપોર જો આખા રીંગણાનું શાક હશે, પછી દહીં હશે, માખણ હશે, મરચા હશે, અથાણા હશે અને ગોળ હશે, ને હું જમતો હશું, 2 રોટલા હું ખાઈ જઈશ. આવા વિચારો સાથે બપોર ગયો અને જોયું દાળ હતી
અને એક વાક્ય કેવું બોલે છે, આના કરતા તું સાંગા પટેલના કુવામાં જઈને મરી ગયો તો સારું હતું. જો પત્ની પછી બેડો લઈને જાય છે અને મરી પણ ગઈ, તો જો એક સ્વાદના લીધે આવા પ્રશ્નો થાય છે. એમ આપણું વર્તન રહ્યું ને, એ આપણી પત્ની સાથે આપણે કેવું કરીએ છીએ, તો એ થોડોક વિચાર કરવાનો છે. પણ આજે આપણે બ્રહ્મચર્યની વાત કરીએ છીએ, એટલે પોતાની પત્ની સાથે પણ દોષ લાગે છે. કારણ કે માત્ર એ પરસ્ત્રી સાથે નહીં, પણ જો તમે મર્યાદાનો ભંગ કરો અને ગૃહસ્થ પોતાની એ સ્ત્રી સાથે પણ વિષય સેવન કરે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ એ દોષિત છે. પણ જો મર્યાદાનો ભંગ કરો તો મર્યાદામાં રહીને ભોગવો તો ગૃહસ્થ તરીકે એ જરૂરી છે. પણ જો એક યાદ રાખવું, મર્યાદાનો ક્યારેય ભંગ કરવો નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર હોય. અને આત્મસંયમનું આપણા જીવનની અંદર મહત્વ હોવું જોઈએ. જો આજે આપણે આ પ્રવચનનો કે આ પ્રેરણાદાયી પ્રવચનનો વિષય શું રાખ્યો છે, સફળતાનું ગુપ્ત રહસ્ય, બ્રહ્મચર્ય ગુપ્ત રહસ્ય છે કે જે ખરેખર આપણને ખબર હોતી નથી. આપણને શું લાગે છે, મહેનત કરો, એકાગ્રતા રાખો, પરિશ્રમ કરો. પરિશ્રમ એ પારસમણી છે, આપણે આવું કહીએ છીએ, પણ વાસ્તવની અંદર જ્યારે આપણે ગુપ્ત રહસ્ય વિશે વાત કરીએ ને, ત્યારે આ બ્રહ્મચર્ય પણ આવે. પેલા મનથી અને શરીરથી સશક્ત થઈએ ને તો આપણને સાચી સફળતા મળે. સ્વામી વિવેકાનંદની એક કહેવાય ને ફોટોગ્રાફિક મેમરી હતી, ગમે ત્યાં જોવે ને તરત યાદ રહી જાય. કારણ શું હતું, એના મૂળની અંદર એમને જ કહ્યું હતું, આ બ્રહ્મચર્ય જો તાકાત છે. એટલે એ પોતે આટલી બધી સફળતાના શિખરો સુધી પહોંચી શક્યા, અને આપણે એમને યાદ કરીએ છીએ. તો આપણા જીવનની અંદર આત્મસંયમ આપણે રાખીએ. સાચો ધર્મ કેવળ સંબંધો પૂરતો સીમિત નથી. દરેક સંબંધમાં આત્મસંયમ અને ઇન્દ્રિય નિયંત્રણ અત્યંત જરૂરી છે. હમણાં આપણે સ્વાદની ઇન્દ્રિયની વાત કરી. અમુકને લોભ હોય, અમુકને ક્રોધનો સ્વભાવ હોય, અમુકને સારું ખાવા જોતું હોય, અમુકને સારું સાંભળવા જોતું હોય, અમુકને સારા સ્થળે ફરવા જવું હોય. તો આનો જો બહુ સંયમ ન રાખીએ ને તો આનાથી પણ ઘણી વખત દુઃખી થઈએ છીએ. થોડીક ધર્મશાસ્ત્રોની આધારે પણ વિષય સેવનના એક અધિકાર અને થોડાક નિયમની આપણે વાતો કરીએ તો આમ તો સંતાન પ્રાપ્તિ માટેનો હેતુ છે વિષય સેવન. જો ધર્મશાસ્ત્ર કહે છે કે વિષય સેવન કરવાનો અધિકાર એ માત્ર ને માત્ર અપેક્ષિત પુત્ર પ્રાપ્તિ એટલે કે સંતાન પ્રાપ્તિ માટે જ છે. અને જો કે સંતાનની કોઈ ઈચ્છા ન હોય તો માત્ર શારીરિક સુખ કે વાસના સંતોષવા માટે કોઈ અધિકાર નથી. તો જો આ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ આપણને વાત કરવામાં આવેલી છે. અને પુત્ર પ્રાપ્તિ માટે પણ આ છૂટ કાયમી નથી. કારણ કે જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણ ન કરે ત્યાં સુધી જ અધિકાર છે. પણ ગર્ભધાન કર્યા પછી એ આપણે વિષય સેવન કરવું જોઈએ નહીં, નકર આપણું નામ ગધેડામાં એ લંબકર્ણમાં નામ આવે. તો જો આ શાસ્ત્રો કહે છે, આ મારા શબ્દો નથી, પણ આ શાસ્ત્રોક્ત રીતે હું તમને વાત કરું છું, તો આપણા જીવનની અંદર આ નિયમોને આપણે સાચવીએ, આપણા સંતાનોને પણ કહીએ. જો આમાં શરમ રાખવા જેવી કંઈ બાબત નથી. કારણ કે આ નિયમ ધર્મનું, આ મર્યાદાનું ઉલ્લંઘન થશે ને તો એનું અધપતન જ થવાનું છે. તો શરમ કે શંકા રાખ્યા વગર આપણે બીજાને પણ જાગૃત કરીએ. અને આ વિડીયો બનાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણા જીવનની અંદર આ સફળતાનું ગુપ્ત રહસ્ય બ્રહ્મચર્યને આપણે સમજી શકીએ અને આપણા જીવનમાં આપણે પાલન કરી શકીએ. હું કે તમે, આપણે સૌ કોઈ ગૃહસ્થ તરીકે આપણે આ મર્યાદાનું જો પાલન વ્યવસ્થિત નહીં કરીએ તો ખરેખર એ આપણને નિષ્ફળતા જ મળવાની છે. અને ગર્ભધાન સમયથી માંડીને તે એ શિશુ સ્તનપાન કરતો હોય ને ત્યાં સુધી એ સંપૂર્ણ મનાય છે. ખરેખર તો મુખ્ય ઉદ્દેશ એ કામુકતા ઘટાડવાનો અને માતા તથા બાળકમાં એ શારીરિક કે માનસિક એક સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. ગર્ભ સંસ્કારના જ્યારે પુસ્તકો તમે વાંચો, ગર્ભ સંસ્કારની જ્યારે વાતો સંતોના મુખેથી સાંભળો ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર શારીરિક કે માનસિક સ્વાસ્થ્યની અસર એ આમાં પણ પડે જ છે. જેવા વિચારો તમે કરો, તમારી પત્ની કરે, તો એવા સંસ્કારો તમારા ગર્ભમાં રહેલ બાળકમાં પણ આવે છે. આ બધું એ વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલું છે. એટલે કોઈ હવામાં કઈ વાતું છે નહીં. હવે થોડોક આપણે સામાજિક દ્રષ્ટિકોણથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આ નિયમ ભંગ, ફરજ કે ગૃહસ્થ બ્રહ્મચર્ય શું છે? તો જો એક વાત યાદ રાખવી
કે જે સ્વીકારેલા નિયમથી વિરુદ્ધ જવું. આમ તો સમાજ અને શાસ્ત્રોએ સ્વીકારેલા જે નિયમથી વિરુદ્ધ જવું એટલે શું? તો કર્તવ્ય ભ્રષ્ટ થવું. એને સ્પષ્ટ રીતે કામુકતા ગણવામાં આવે છે. અને સમાજની પણ તમે લોકબોલીમાં નિયમ ભંગની આ જ કામુકતાને એક કહેવાય ને છીનાળું કર્મ કે વ્યભિચાર તરીકે અત્યંત કઠોર શબ્દની અંદર એ વખોડવામાં આવે છે. અને જો તમે સાવ નિર્ધન થઈ ગયા ને તો વાંધો નહીં. તમે કોઈ પણ એ ક્ષેત્રની અંદર તમે મહેનત કરી અને ખોટમાં ધંધો ગયો કંઈ વાંધો નહીં. તમને કોઈકની સાથે ઝઘડો થયો કંઈક બાબતનો કંઈ વાંધો નહીં. પણ એક વાત યાદ રાખજો, જ્યારે પણ ચારિત્રમાં ખામી આવશે ત્યારે કોઈ વ્યક્તિ, તમારા માતા પિતા પણ તમારો હાથ નહીં પકડે. કોઈ સંતો કે ભક્તો કે તમારા જ મિત્રો તમારી પાસે પણ ઊભા નહીં રહે. અને જો મારી આ વાત તમને મનાતી ન હોય તો ઇતિહાસ ઘણો બધા વર્ષો વહી ગયા છે, એક દ્રષ્ટાંત જોવાની છૂટ. એ વ્યભિચાર કરેલો વ્યક્તિ એકલો જ રહે છે. એના માતા પિતા પણ એને બચાવી શકતા નથી, કોર્ટ પણ એને બચાવી શકતી નથી. તો જો આપણા જીવનની અંદર આને આપણે પાલન કરવાનું છે. એટલે અને જો કામુકતાને આધીન થઈને આપણે આચાર નિયમો તૂટે તો વિવાહિત ગૃહસ્થને પણ આ વ્યભિચારનો મહાદોષ લાગે છે. અને અત્યારે પણ તમે જુઓ કે પતિ પત્નીના ઝઘડા પાછળનું મુખ્ય કારણ એવું આ પણ ગણી શકાય છે. કારણ કે જે આપણે મનથી વિચારથી જે ફોનમાં આપણે જે ટાઈપિંગ ને મેસેજથી એ જે પ્રકારે આપણે જે ખોટું જ તે બધી વ્યભિચાર જેવું જ તે ફેલાવીએ છીએ તો એક પ્રકારે દોષ લાગે જ તે. ગૃહસ્થ બ્રહ્મચર્ય તમે જુઓ તો જે આપણે નિયમ ધર્મની સ્ત્રી પુરુષની મર્યાદા સંબંધી એક આચાર મર્યાદાનું એક આ વાત કરી, તો જો કોઈ ગૃહસ્થ એને નિષ્ઠાપૂર્વક પાલન કરે તો એનું જે વર્તન રહ્યું ને એ બ્રહ્મચર્ય સમાન ગણાય છે. તો જો એટલે દર્શાવે સંન્યાસીની જેમ ગૃહસ્થ આશ્રમમાં પણ પવિત્રતા અને બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય છે અને આવશ્યક બાબત છે. અને જો ગૃહસ્થ જીવનમાં રહીને પણ એ આપણે ઇન્દ્રિયો પરનો કાબુ રહ્યો ને એ વ્યક્તિને ઉચ્ચ એક આધ્યાત્મિક કક્ષાએ લઈ જાય છે. તો એ કક્ષામાં પહોંચવા માટે આપણા જીવનની અંદર જરૂરી છે. અને છેલ્લે આપણે આ પ્રવચનના અંત ભાગની અંદર આપણે જોઈએ તો ચાણક્ય પણ પોતે એક વાસનાથી જ્ઞાન સુધીનો એક પ્રવાસને એક સરસ મજાના એક શ્લોક સાથે આપણને સમજાવ્યું છે. 4 બાબતો આપણને સમજાવી છે. પણ એ મહર્ષિ તમે કહો ચાણક્ય શું કહે છે? તો નાસ્તિ કામ સમો વ્યાધિ નાસ્તિ મોહ સમો રિપોહ નાસ્તિ ક્રોધ સમો વહિર્નાસ્તિ જ્ઞાનાતમ પરમ સુખમ. 4 મુખ્ય મુદ્દા કીધા. નાસ્તિ કામસો વ્યાધિ નાસ્તિ. કામ સમાન કોઈ રોગ નથી. કારણ કે મનુષ્ય માટે કામુકતા જેવો કોઈ વ્યાધિ નથી. અને જે શરીર કે મન કે આત્મા રહીને એ ત્રણેયને નુકસાન પહોંચાડે છે. ભગવાન સુધી પણ પહોંચવા દેતો નથી આ કામુકતા. અરે શરીરને પણ બગાડે છે ને મનને પણ બગાડે છે. ઘણા બધા એવા પ્રશ્નો કરે કે મને સારા વિચારો જ આવતા નથી, હું સારું કામ કેમ નથી કરી શકતો? પણ આ કામુકતા. એવા સતત વિચારો કરીએ છીએ. તો જો કામ સમાન કોઈ રોગ નથી. બીજું શું કીધું? મોહ સમો રિપુહ, એટલે કે મોહ સમાન કોઈ શત્રુ નથી. તમે જો દુનિયાવી વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેનો જો અતિશય લગાવ એટલે શું? મોહ. અને એના જેવો કોઈ દુશ્મન નથી કે જે મનુષ્યને સતત જોતા એ રોકે છે. તો એક મોહ સમાન કોઈ શત્રુ નથી. મોહથી જ તે ઘણી વખત પ્રશ્નો ઊભા થાય છે. પછી શું કહે છે? નાસ્તિ ક્રોધ સમો વહિર્નાસ્તિ. ક્રોધ સમાન કોઈ અગ્નિ નથી. કારણ કે વ્યક્તિની અંદર રહેલો એ જે ક્રોધ રહ્યો ને એવી પ્રચંડ અગ્નિ છે કે કોઈ બહારની આગ કરતા એ ભયાનક રીતે જીવનને બાળીને ખાખ કરી નાખે છે. અને એ અંદરની એક વખત બહારથી આમ સ્વાભાવિક રીતે ખાક કરી નાખે એટલે આપણે નુકસાન તરફ જ તે આપણું જીવન જાય છે. અને પછી વાત કરે છે જ્ઞાનાત પરમ સુખમ, એટલે કે જ્ઞાનથી મોટું કોઈ સુખ નથી. નકારાત્મકતામાંથી પણ બહાર કાઢનાર એકમાત્ર તત્વ કયું છે? જ્ઞાન છે. દરેક પ્રશ્નોનું એ સમાધાન એ જ્ઞાન છે. આજે આપણે આ સફળતાનું ગુપ્ત રહસ્ય બ્રહ્મચર્યની ખાલી વ્યભિચારને કામુકતા વિશેની જ વ્યાખ્યા જોઈ. તમે જો કેટલું જ્ઞાન પ્રાપ્ત આપણને થયું, કેટલા સારા વિચારો આપણને પ્રાપ્ત થયા. તો જો જ્ઞાનથી આપણી શંકા કે પ્રશ્નોનું સમાધાન થાય છે
અને આ જગતમાં આધ્યાત્મિક જ્ઞાનથી મોટું કોઈ સુખ જ નથી. આપણે ભલે ધન સંપત્તિ ગમે એટલું એ મેળવતા હશું કે હશે આપણી પાસે, પણ જ્ઞાન નહીં હોય ને, સમજણ નહીં હોય, નિયમ ધર્મયુક્ત જીવન નહીં હોય ને, તો એ બધું તે આપણું ધૂળ સમાન જ ગણી શકાય. તો આજના પ્રવચનની અંદર આપણે જો આમ નિષ્કર્ષ કે એક સારાંશ કેવો હોય ને, તો યાદ રાખવું, આપણા જીવનની અંદર કામુકતા એ માનવ મનની નબળાઈ છે, જ્યારે બ્રહ્મચર્ય અને મર્યાદા રહીને એ મનની સાચી શક્તિ છે અને આત્મનિયંત્રણ છે. તો આપણા જીવનની અંદર આપણે આ 4 સ્તંભોનું એક ખરેખર આપણા જીવનમાં આપણે પાલન કરીએ. ખરેખર તો માનસિક સ્તરે વિચારોની શુદ્ધિ રાખીએ, મર્યાદાઓનું કડક આપણે પાલન કરીએ. ત્રીજી બાબત છે કે સંતાન પ્રાપ્તિ માટે પણ અને પછી પણ આપણે શું કરવું જોઈએ એ નિયમનું પણ હેતુપૂર્ણ આપણું જીવન હોવું જોઈએ, એવા વિચારો હોવા જોઈએ. અને એક વાત યાદ રાખવી કે દુર્ગુણોમાંથી મુક્તિ મેળવીએ અને એક આધ્યાત્મિક જ્ઞાન તરફ આપણે વળીએ. તો આ 4 સ્તંભો રહ્યા ને એ આપણા જીવનની અંદર હશે તો અવશ્ય આપણે સુખી રહી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણે જે ભગવાનને માનતા હોય પણ દરેક શાસ્ત્રોની અંદર આ બ્રહ્મચર્યની વાત કરવામાં આવી છે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ, આપણે જે ભગવાનને માનતા હોય કે અમારા જીવનની અંદર આ ધર્મમાં જે શાસ્ત્રોમાં એ જે નિયમો આપવામાં આવેલા છે એ નિયમોનું અમે પાલન કરીને તમને અતિશય પ્રસન્ન કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.